અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય. સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વજ્જાયાણં નમો લોય સવ સાવણં ऐसो पंच नमोकारो सब पावपणासनो मंगलानंद सर्वेसी परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. सच्चिदानंद જય સચ્ચિદાનંદ. ચાલો પૂછો, વાતચીત કરો. જૂનથી અમુક ફેબ્રુઆરી સુધી આવતા હતા ને, તો 24 તીર્થંકરના નામ આવતા હતા. અજીતનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, પૃથ્વીનાથ ભગવાન, એનું કાર્ય એનું નામ અંતર સાથે આવ્યું હતું. તો એ બધું કરવાથી કંઈ થાય ખરું અત્યારે? શું નામ તમારું? નીરુબેન. જ્ઞાન લીધેલું છે? હા, લીધેલું છે. બરાબર છે. તો શું કરવું છે એમાં તમારે? ના, તો વાંચીતું નહીં એટલે ખબર પડે. મને એવું લાગે છે કે તમે જ્ઞાન ન લીધેલું હોય ને એ ક્લાસમાં જતા હતા. કેટલા વર્ષથી આવો છો શિબિરમાં? કેટલા વર્ષથી? તો આ પ્રશ્ન તમને લાગે છે પૂછવા જેવો? ના, વાંચીતું નહીં એટલે આ વાંચ્યું છે. ધારો કે 24 તીર્થંકરની ભક્તિ કરે એટલે પછી એને શું શું પ્રાપ્ત થાય? 24 તીર્થંકરની ભક્તિ કરે એટલે શું પ્રાપ્ત થાય? જ્ઞાન. એટલે શું પ્રાપ્ત થાય? આત્મા પ્રાપ્ત થઈ જાય. પછી આત્મા પ્રાપ્ત થયા પછી કે શું કરવાનું રહ્યું ખરું? તો તમને આત્મા પ્રાપ્ત નથી થયો તો શું કહેવા માંગીએ છીએ? તો પછી તમને આત્મા પ્રાપ્ત થઈ ગયો પછી કરવાનું રહ્યું ખરું? તો જેને આત્મા પ્રાપ્ત નથી થયો અને જીવતા તીર્થંકર નથી, છેલ્લા મહાવીર સ્વામી ભગવાન જીવતા હતા. હવે જીવતા કોઈ તીર્થંકર નથી એટલે તીર્થંકર જે થઈ ગયા છે એની ભક્તિ કરે. પણ કેમ કરવાની છે? કે ત્યાં મારે જવાનું છે, સિદ્ધ ક્ષેત્રમાં જવાનું છે, લક્ષ્ય માટે એ ભક્તિ છે. તો હવે એ સિદ્ધ ક્ષેત્ર જવું છે, પણ એ સિદ્ધ ક્ષેત્ર જવું હોય તો શું વસ્તુ પ્રાપ્ત કરે એનાથી સિદ્ધ ક્ષેત્ર જવાય? તો હું નીરુબેન છું એવું લક્ષ્યમાં હોય તો સિદ્ધ ક્ષેત્ર જવાય કે ના જવાય? તો તમે કોણ છો? એવું લક્ષ્ય હોય તો સિદ્ધ ક્ષેત્ર જવાય કે ના જવાય? એટલે હવે કઈ ભક્તિ કરવાની રહી? શુદ્ધાત્મા. અને શુદ્ધાત્મા સિવાય બીજી બધી વસ્તુ ફાઇલ થઈ ગઈ. શું કીધું મેં? શુદ્ધાત્મા સિવાય બીજું બધું ફાઇલ થઈ ગયું. શું કીધું મેં? શુદ્ધાત્મા સિવાય બીજી ફાઇલ થઈ ગઈ. ફાઇલ એટલે શું કહેવા માંગુ છું? ફાઇલ એટલે હું શું કહેવા માંગુ છું? ધીરુભાઈ, ફાઇલ એટલે હું શું કહેવા માંગુ છું? શુદ્ધાત્મા સિવાયનું આપણી સાથે જે કાંઈ હોય તે ધીરુભાઈનું એ બધું ફાઇલ. હા, એટલે ફાઇલ એટલે શું? પણ ફાઇલ એટલે સંભાવે નિકાલ કરવા યોગ્ય ધરાવનાર. ફાઇલ શબ્દ આવ્યો એટલે એક પ્રકારની દુકાનદારી થઈ. તમારા ટેબલ પર બધી ફાઇલો પડેલી હોય તો મૂકી રાખવાની હોય, નિકાલ કરવાનો હોય એટલે ખોલીએ ફાઇલ.
એટલે એમાં કંઈક હોય તો ખાલી જોવાનું છે અને જોયા પછી તમારે સહી કરવાની છે કે બીજું કંઈ કરવાનું છે. કાંતિભાઈ શું કહો છો? માસ્ટર સાહેબને આપો. અચ્છા આ તમે બોલો એ કાંતિભાઈ તો બોલે છે તો હમણાં આપો છે પાછા. ફાઇલનો નિકાલ જ કરવાનો હોય શબ્દાત્મા તરીકે. એટલે ટેબલ ઉપર ફાઇલો છે તો મૂકી રાખવાની. હા, નિકાલ કરવા માટે જ છે. એક ફાઇલો હોય તમારે ખ્યાલ આવે કે નહીં? સવારે ઉઠો એટલે બ્રશ કરવાની ફાઇલ જ થઈ ને બ્રશ કરો એટલે નિકાલ થઈ ગયો. પછી નાવાનું હોય, પછી ચા નાસ્તો કરવાનો હોય, કપડાં ધોવાના હોય, કપડાં પહેરવાના હોય, નિકાલ કરવાનો હોય. એટલે તમારે આત્મા પ્રાપ્ત થાય ગયા પછી આટલું જ રહ્યું, બીજી બધી વસ્તુ હવે ના રહે. હા, જેને આત્મા પ્રાપ્ત નથી થયો એના માટે આ ભક્તિ કરે તો ઉત્તમ કહેવાય. સમજાય કે ના સમજાય? કારણ કે આ બધી ભક્તિ કરે, તીર્થંકરની ભક્તિ કરે તો મનુષ્ય અવતાર જળવાઈ રહે. પણ તમે જ્ઞાન લીધેલા મહાત્મા છો એટલે તમને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે એટલે હવે આત્મામાં રહીને આ બધો જે બી વ્યવહાર આવે છે ફાઇલ કહેવાય એનો તમારે સંભાવે નિકાલ કરવાનો રહ્યો. સાચું છે કે ના સમજાય? એટલે જેમ તમે ઓફિસમાં હોય તો ટેબલ ઉપર કામ આવ્યું હોય એ પટાવાળાનું કે જૂનું કામ કરેલું હોય એટલે પછી તમે બધું જુઓ અને એના આધારે ખબર પડે કે તમારે ખાલી જોઈને સહી કરીને આગળ મોકલવાનું. અને એમાં કઈ જોયું ને વાંચ્યું એમાં બરાબર નથી તો એમાં સુધારો લખવાનો છે. હવે સુધારો લખવાનો એટલે જેને તૈયાર કરીને આપ્યું છે એની પાસે પાછી જાય છે ફાઇલ. અને એમાં કઈ સુધારો કશો નથી, ઓકે છે તો પછી એ તમારે જ્યાં આગળ એને મોકલવાનું છે ત્યાં આપણે મોકલે એટલે ક્લિયરન્સ મળી જાય. સાચું ને? એટલે તમારે 24 તીર્થંકરની ભક્તિ કરવી છે. ના, આ તો વાંચી તો ખબર. આવું બધું કેટલું આવે એ સત્સંગ દરમિયાન તમારે શું કરવું ને શું ના બધું પૂછી લેતા નથી તમારે? હા નીરુબેન કે અત્યારે કરવાનું મન થાય કે ઉંમર આવી કે અંકમાં કઈ કરવાનું નથી કહેતા એવું કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો એના વિશેની જાણકારી એને જણાવે છે કે કરવાનું કે છે કરવાનું રહ્યું નહીં કાંઈ. અને આક્રમમાં કરવાનું કહેતા હશે. જરાય નહીં ને. શાંતિભાઈને ખબર અક્રમમાં કરવાનું આપે છે બધું કે તમારે આમ કરવાનું, આમ નહીં કરો તો પછી તમારું કામ નહીં થાય એવું હોય છે. ક્રમમાં કરવાનું રહેતું જ નથી પછી. ના, અક્રમ વિજ્ઞાન જે આવે છે એમાં હોય ને તમારે આમ કરવાનું, તેમ કરવાનું, આમ કરવાનું એવું નથી. એવું નથી આવતું. એવું આવતું જ નથી. આ તો અલગ અલગ મહાત્માઓ આવે છે, અલગ અલગ મુમુક્ષો આવે છે. એ મુમુક્ષોને તમારે એના પોતાના પ્રશ્નો છે એ જે પ્રશ્ન પૂછે છે એના જવાબો છે. આ છે ને તો આપણે અક્રમ વિજ્ઞાન પણ ફાઇલ છે એમ રીતે વાંચવાનું છે. શું કહો? આ ફાઇલ રીતે વાંચ્યું નહીં એટલે પછી ક્યાં ના ક્યાં આપણને એમ થાય કે લાવ તારા આપણે કરવું. શું કહો છો શાંતિભાઈ? ફાઇલ તરીકે ન લખીએ, ફાઇલ તરીકે ન વાંચીએ તો હજુ શું કરવાનું છે એમ થાય. બરાબર. ફાઇલ તરીકે આપણે છે એટલે તમે શુદ્ધાત્મા અને નીરુબેનને વાંચે તમારે તો નીરુબેન બરાબર વાંચે ના વાંચે, સમજાય ના સમજાય એ આપણે એને જોનાર જાણનાર. સાચું કે ના? એ રીતે આપણે કરવાનું હોય. હવે તમને જ્ઞાન આપ્યું એટલે તમને જે દ્રષ્ટિ આપી છે એમાં રહીને બધો નિવેડો લાવવાનું, ઉકેલ લાવવાનું. સાચું કે નીરુબેન સમાધાન થયું? અહીંયા જે જ્ઞાન લીધેલા છે જ્ઞાનની અંદર તમને ક્યાં ગુંચામણ પડે છે એ તમે પૂછો. આ તો જ્ઞાન ન લીધેલા એના માટેનું છે. બાકીના સત્સંગમાં તમે ઊંઘી જાવ જેવું છે તો પછી કેમ આવું પૂછ્યું? આ તો અમારે ગઈકાલે હિન્દીમાં હતું. હિન્દીમાં ત્યાં આગળ વાત કરી કે આપણે પ્રવચન, વ્યાખ્યાન ને કથા નથી, પ્રશ્નોત્તરી છે. પ્રશ્ન અને ઉત્તર, ઉત્તર અને પ્રશ્ન. પછી જે પ્રશ્ન અને ઉત્તરના પ્રશ્ન થાય એ લોકોને બહુ જ
ગમે. એટલે તમે પ્રવચન કરો, કથા કરો, વ્યાખ્યા કરો તમારે, એટલે પેલો બોલનાર બોલે એટલે બાકીના બધા ઊંઘી જાય. એટલે આમાં તો પેલા ઊંઘવા તો ઊંઘાય નહીં. શાંતિભાઈ જયમીજીના સત્સંગમાં ઊંઘવા તો ઊંઘાય નહીં. ક્યાં આમ નજર ફેરવી તો ફેરવાય નહીં. નહીં શેર પર ચૂક્યા અને પછી તો પ્રશ્ન પૂછો તો કે મને તો ખબર નથી, તો ખલાસ થઈ ગયું. માફ નીકળી જાય. પેલા ભાઈ એવું કીધું, રામ સ્વરૂપભાઈ હતા તમારે, એટલે તમારી શૈલી એટલી સરસ છે કે અમારા આગા પાછા આમ ડાકોરિયા મારવા તોય મરાય નહીં. આમ ડાકોરી માર્યું તરત જ અમને ચપાટ આમ લે એટલે પકડાઈ જઈએ. પ્રવચન ચાલુ હોય તો ઊંઘ કરવું હોય તો વિચાર કરવો પડે સાહેબ. એવું છે. હા કારણ કે પેલા ભાઈ એવું જ કીધું, ભાવસા સાહેબ હતા, એ ભાઈ એવું જ કીધું કે તમારા સત્સંગમાં આમ ના કરાય કે આમ ના કરાય. એટલે બહુ ઉત્તમ છે કે 5 મિનિટ બોલ્યા એના ઉપર છેલ્લે. એક ચિત્ત એવું થાય એ વખતે તો જો જ ચિત્ત આગુ પાછું થયું અને પ્રશ્નનો પાછો ફરી પ્રશ્ન આવ્યો અને પૂછ્યું કે આમાં શું કીધું તમને, તો પછી એમ કે આ જે શૈલી છે એ કોઈ પણ કાળે તમારે ચિત્ત હાજર ના થાય, ચિત્ત ભટક્યા કરે. બધાને લાગે ખરું કે ચિત્ત અહીંયા છે પણ ચિત્ત ભટક્યા કરે. તમારે કે ના સમજાય કે તમારી આ પ્રશ્નોત્તરી શૈલી એવી છે કે ચિત્તને બહાર જેવો કોઈ જાય નહીં. હવે ચિત્તમાં અહીંયા હાજર રહ્યું બસ તો થઈ ગયું, ચિત્ત શુદ્ધ થઈ ગયું. ચિત્ત બહાર જાય છે તો અશુદ્ધ કહેવાય. એ દર્શુદ્ધ છે. વાત સમજાય કે ના સમજાય? અને ચિત્ત હાજર થઈ ગયું એટલે ચિત્ત શુદ્ધ થઈ ગયું. બીજું ચિત્તને શુદ્ધ કરવાની પ્રક્રિયા નથી. હવે ચિત્ત હાજર ક્યારે થાય તો કે જ્યાં વૈજ્ઞાનિક, સૈદ્ધાંતિક, આત્મલક્ષી જ વાતો હોય તો પછી ચિત્ત બહાર ના જાય. એટલે ખાલી ચિત્ત તમારું હાજર થઈ ગયું એટલે ચિત્ત તમારું શુદ્ધ થઈ ગયું. શાંતિથી વાત સમજો. હવે આપણે જ્ઞાન લીધા પછી જો આ પ્રશ્ન થાય તો મારે એને જવાબ આપવો પડે કે મારે જરા લેફ્ટ લઈ જોઈએ. તમે જે રીતે આપો છો એ રીતે જ જવાબ આપો. ના એ તો બરાબર છે પણ મેં ભૂલ કરી કે ના કરી એટલે મેં આ બધું બરાબર કર્યું કે પછી બરાબર એને જવાબ આપવો જોઈએ. બરાબર. આપણને ખબર જ નથી પડતી કે મને જ્ઞાન મળ્યું છે એટલે મારે શું કરવાનું કે શું આરાધના કરવાની ખ્યાલ જ નથી આપણને આવતો. એટલે ક્યાં ને ક્યાં આપણને ડિપ્રેશન છે. એટલે ક્યાં ને ક્યાં આપણે ભક્તિ આપણને જે સ્વરૂપ જ્ઞાન થયું છે એમાં રહીને પણ ઇમોશનલ થઈને આત્માની ભક્તિ કરીએ છીએ. આત્મા થઈને પાછા ઇમોશન થઈને કરીએ છીએ એટલે આત્મા આત્માથી આવે એ જતો રહે. અક્રમ વિજ્ઞાનમાં એવું કીધેલું જ નથી પણ અક્રમ વિજ્ઞાનમાં કોઈ આ પ્રશ્ન કર્યો છે એનો જવાબ આપો તો પછી ક્યાં આપણને પ્રશ્ન રહેવો જોઈએ? વીરબેન સમાધાન થાય કે ના થાય? આજે હું બધી વાતો કરું છું પણ ગભરાતા નહીં મારાથી. વાતો કરવામાં ગભરામણ ના થાય, પૂછવામાં ગભરામણ થાય. આજે પૂછવામાં ગભરાતા નહીં. જો આજે પણ ગળત રહ્યો તો માય બરાબર થઈ ગયું કે ના થઈ ગયું? વિશલ બરાબર થઈ ગઈ કે ના થઈ ગઈ? ના એ તો એમને ફાયદો છે કારણ કે આપણે પ્રવચન કથા નથી, વ્યાખ્યાન નથી. પ્રવચન કે વ્યાખ્યાન દૂર બેસે ને તો ચાલે. અહીંયા દરેકના જીવનમાં પ્રશ્ન છે. હવે જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી યથાર્થ ધર્મની કે ભગવાનની આરાધના ના થાય. દાદા ભગવાને ધર્મની પરિભાષા આપી તો શું આપી? મનને સમાધાન આપવું એનું નામ ધર્મ કીધું છે. વાત સમજાય કે ના સમજાય? મનને એકાગ્ર કરવું એનું નામ ધર્મ નથી કીધું.
હવે તપાસ કરો તમારા જીવનમાં તમારા મનને તમે કેટલું સમાધાન આપ્યું. જન્મથી અત્યાર સુધી તમે તમારા મનને કેટલું સમાધાન આપ્યું છે? શું કરજો શાંતિભાઈ? પહેલા તો મનને જ ઓળખતા નતા, મનને જોડતા નતા. પછી સમાધાન આપવાનો સવાલ જ ક્યાં રહ્યો? ઓહો, મનને જોડતા નથી, સમાધાન આપવાનું ક્યાં રહ્યું? પણ દાદાએ કીધું કે મનને સમાધાન આપવું એનું નામ જ ધર્મ. હવે આ તમને ભવરોગ ઊભો થાય છે કે રોગ ઊભો થાય છે. પહેલા મનમાં રોગ હોય છે, પછી તનમાં રોગ આવે છે. ભવરોગ એટલે 4 ગતિને 84 લાખ યોની, એને ભવરોગ કહેવાય. અને પછી શરીરની અંદર જે કંઈ પણ રોગ થાય છે, કે ટીબી થાય છે, કે ડાયાબિટીસ થાય છે, કે પ્રેશર થાય છે, કે કેન્સર થાય છે, એ રોગ છે. પણ એ રોગ આવ્યો ક્યાંથી? કે ભવરોગ. એ ભવરોગ આવ્યો ક્યાંથી? કે મનને સમાધાન નથી આપ્યું. બરાબર. આ મનને સમાધાન આપી ના હોય તો મન સ્થિર રહે કે અસ્થિર થઈ જાય? અસ્થિર થાય છે. પછી એનાથી ભવરોગ ઊભો થાય અને પછી એનાથી બધા શારીરિક રોગ ઊભા થાય. આ બધાને કઈ ને કઈ પ્રોબ્લેમ છે કે નથી? છે. તો એના માટે પ્રશ્નોત્તરી શૈલી એ ઉત્તમ શૈલી કહેવાય. આજે અર્જુનને કુરુક્ષેત્રમાં પ્રશ્ન થયો બરાબર. અને કૃષ્ણ ભગવાનને પૂછ્યું તો આજે ભગવદ ગીતા આખી બહાર પડી. સાચું ને કે ના સમજાય? તો આ તમારું ઘર છે, પણ ખરેખર ઘર નથી, કુરુક્ષેત્ર છે. એ ઘર કહેવાય. કુરુક્ષેત્ર છે, અંદર કેટલું ચાલતું હોય. પાંડવો ને કૌરવો ને બધા જ હોય તમારે, કે ના હોય? શકુની મામા હોય કે ના હોય? બધા જ હોય, કોઈ બાકી નહીં. બધું જ હોય. પણ હવે આપણે તો બધું સારું નામ આપ્યું, કુરુક્ષેત્રની જગ્યાએ ઘર. આપું ને એને આ કુરુક્ષેત્ર છે. પાંડવો અને કૌરવો અને શકુની મામા ને બધું જ હોય તમારે. ક્ષણે ક્ષણે પલે પલે તમને કઈ ને કઈ બજર ઉભા કરે. સીધું ચાલતો ને તોય એમાં તમારે કઈ આડો એને ઉભું રહે. શાંતિ થઈ ઉભું રહે કે ના ઉભું રહે? ઉભું રહે. એટલે એવા જીવનના કેટલાય પ્રશ્નો છે જેનું નિવારણ જ નથી થયું. આજે પણ હું છે અને એના માટે આ સત્સંગ શિબિર છે. આ મનોરંજન માટે નથી. એટલું કથા પ્રવચન ને વ્યાખ્યાનો અને બધું સંગીત સાથે હોય. રામાયણ પણ સંગીત સાથે હોય. એવું નથી. દરેકના જીવનમાં પ્રશ્ન છે. પૂછો, વાતચીત કરો. મનની વાત કરી તમે, તો મન જે છે આપણું એ હંમેશા ચળ વિચળ થયા જ રાખે છે. હવે એ નિરંતર એનો સ્વભાવમાં જ કોઈ એવું લાગે છે. મનનો સ્વભાવ એનો સ્વભાવ જ આવો છે. તો હવે આપણે એને સમાધાન કેવી રીતે આપવું, એની કંઈક એક વસ્તુ, એક આયોજનપૂર્વક તમે એક પદ્ધતિસર અમને કહો કે જેથી અમારે સમાધાન આપવું, અમારી અંદર ને અંદર મારા મનને સમાધાન આપવું, એ કેવી રીતે ઇઝીએસ્ટ વેથી થઈ જાય એ કૃપા કરી સમજાવો. કે આ બધું મિક્સ કરી નાખ્યું છે. અહીંયા જઈએ છીએ, અહીંયા જઈએ છીએ, અહીંયા જઈએ છીએ. હવે ધારો કે અહીંયા જે સત્સંગ માટે ભાઈઓ આવ્યા, તો ખરેખર એ ભાઈઓ અહીંયા સત્સંગ માટે આવ્યા છે. ત્યાં ગરમી છે, એ ગરમી ના થાય એના માટે આવ્યા છે. કેટલું પામશે ધીરુભાઈ? તમને સુવા માટે જગ્યા મળે છે, ગાદલું મળે છે. સવારે તમારા રૂટીનમાં તમારે જે બી બ્રશ કરવાનું છે,
તો એના માટેનું તમને પાણી મળે છે, સિંક મળે છે, ચા નાસ્તો મળે છે, જમવાનું મળે છે. હવે ખાલી આટલું જ કરવાનો ભાગ છે. પણ ધારો કે અહીંયા આયા તો પહેલે ગરમી પડે છે માટે અહીંયા છે. હવે ગમે તેટલી વાત કરે પણ કેટલી એને સ્વીકારીએ કે ઉતરશે એને. હવે બોર્ડ ઉપર લખ્યું છે ક્લાસ, બધા બોર્ડ ઉપર લખ્યા છે કે નથી લખ્યા? શું એમને ખબર નહીં હોય? પણ તેમ છતાં જાણે ખબર નથી એવી રીતે ઇગ્નોર રહે છે. હવે આ જે વ્યવહાર બતાવે છે કે એને દેહને જ આત્મા માન્યો છે. આ સમજાય કે ના સમજાય? દેહને જ આત્મા માન્યો છે. અને આ વ્યવહાર બતાવે છે કે મારે કોઈને ગાંઠવું નહીં. હવે આ બધી માન્યતાઓથી આત્મા તો આત્માની જગ્યાએ છે પણ એનાથી આખું મન વચન કાયા બની જાય છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બની જાય છે. હવે તમને રિયલાઇઝ થાય તમારે. ધારો કે બધા વાત કરે છે, આ તો આટલી વિગતમાં જવાય નહીં અને આ પાઠ ઉપર બેઠેલા બોલાય નહીં. પણ ધારો કે જે ડોમમાં એમને ગરમી લાગે છે પણ એ જે ટ્રેનમાં આવ્યા છે, રિઝર્વેશનની ટ્રેનમાં આવ્યા છે કે લોકલમાં આવ્યા છે? તો કે લોકલમાં આવ્યા છે. તમે રિઝર્વેશનમાં આવ્યા છે, 90% લોકલમાં આવે છે. એમાં ગરમી નહીં પડતી હોય તો ત્યાં કેવી રીતે તમે એ કરો છો? ત્યાં તમને કોણ ગાદલા આપે છે? વાત સમજાય કે ના સમજાય? કે તમને આટલું આપે છે તો વ્યવસ્થાને ફોલો તો થાવ. અને કઈ બી તમને લાગે છે તો તમે સજેસ્ટ કરી શકો કે ના કરી શકો? કરી શકો. લોકલમાં આવે છે. હવે લોકલમાં આવવાનું હોય તો ઘરેથી નીકળે તમારા દાદા જે આવે છે કે પાટણથી આવે છે, વિસનગરથી આવે છે, મહેસાણાથી આવે છે, ચાણસમાંથી આવે છે. તો ત્યાં આગળ ટ્રેન છે, ત્યાંથી એને મહેસાણા આવવું પડે. એનું રિઝર્વેશન નથી તો ગાડી જ્યારે આવવાની હોય ત્યારે જ આવે છે કે કેટલા ટાઈમ પહેલા આવે છે? ત્યારે તો ગરમી નહીં લાગતી હોય. બુદ્ધિ કામ કરે છે. આ સમજાય કે ના સમજાય? આ તો તમને ઓપ્શન મળે છે એટલે ગરમી લાગે. ઓપ્શન ના મળે તો ગરમી લાગે ખરી? લાગે તમને છે પણ બહાર જો કેટલા ગરમીમાં છે કશું નથી થતું, કોઈ બીમારી નથી પડતું. પડે છે તો ઠંડીમાં બધા બહાર હોય છે, કોઈ બીમાર નથી પડતું. પડે છે. ઓપ્શન મળે છે, વિકલ્પ. આત્મા જોતો જ નથી, જોઈ છે. અથવા તો દેહને જ આત્મા માને છે એટલે એ જે દેહને આત્મા માને એટલે આ માન્યતાથી એને મન બુદ્ધિ ચિત્ત અહંકાર બને. મન વચન કાયા બને છે. એ રીતે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય બને છે એટલે સાયકલ બને છે. પછી તૂટે જ નહીં. એ કેવળ જ્ઞાની થકી એ સાયકલ તૂટે, બીજા કોઈ થકી ના તૂટે. ધીરુભાઈ, અત્યારે આ તમારી સાયકલ છે, હજી તમારું આવી બિલીફો છે. આ પેલા આયા એના માટે નહીં પણ આપણે પણ આવા ઓપ્શન મળતા હતા કે હવે સત્સંગનું શું આવે, ત્યાં એક જ વાત છે ને ભાઈ, એ નાના છોકરાને ભણાવતા હોય, 12મા ધોરણ વાળાને ભણાવતા હોય, કોલેજ વાળાને બધું સરખું હોય, બધું એક જ છે ને. આપણે ફેર પાડવાની ક્યાં જરૂર છે? ત્યાં ધીરુભાઈનું પેકિંગ પણ એવી રીતે જ બનેલું છે. બરોબર. આ તો દાખલો આપણે આ લોકોને આપીએ છીએ પણ બધાના પેકિંગ આવા જ છે. એટલે ઓપ્શન મળે તો બધું જ તકલીફ પડે. ગરમી, ઠંડી, વરસાદ બધી તકલીફ પડે. અને ઓપ્શન ના આવે કશું નહીં, જે હોય ચાલે, કોઈ પ્રોબ્લેમ ના આવે.
અભ્યાસ કરે તો રામ ભગવાન ટાઈમમાં આ બધું હશે એસી ને આ બધું હશે એમને વનમાં જવાનું હશે ત્યાં બધે ઠેકાણે એસી હશે અને એ બધા એમના બધા દાસ દાસીઓ ને બધું હશે તમારે કોઈ વસ્તુનું ઠેકાણું ન હોય કોઈ વસ્તુ તો કશું નહીં 14 વર્ષ સુધી વનમાં ગયા કે ના ગયા રામરાજ કહેતા હતા ને એ વખતના ટાઈમે રામરાજ કહેતા હતા કશું નતું તો એટલે એનો મીનિંગ કે એના કરતા પણ આપણને સુખ સારું મળ્યું છે પણ ભોગવતા નથી રામ ભગવાન જીવાને પણ એમને આટલી બધી તકલીફ ને આપણે તેવી તકલીફ જ નથી શું કહો છો ધીરુભાઈ એકદમ ફૂલ ફેસિલિટી છે ફેસિલિટી હોય જેટલી ફેસિલિટી છે ને ઓપ્શન છે એટલે એમાં દુઃખો ઉભા કરે સુખમાં દુઃખો ઉભા કરે દુઃખમાં તો દુઃખ હોય પણ સુખમાં આપણે દુઃખો ઉભા કરીએ શું કહો છો ધીરુભાઈ બરોબર ઓપ્શન એ જ્ઞાની બીજું કશું નથી કરતા તમારો ઓપ્શન વિકલ્પ જ ઉડાડે છે કે બીજું કઈ કરે છે કોઈ ક્રિયા તમારી લેતા જ નથી કે આપતા નથી વિકલ્પ ઉડાડે છે બીજું કઈ કરે છે બરોબર વિકલ્પ ઉડ્યો એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઉડ્યા મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઉડ્યા તો એ રીતે જે કર્મ બંધ પડે છે એ બંધ પડવાનું બંધ થઈ જાય તમારું હવે કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું વિકલ્પ આખો ઉડી ગયો તમારે એટલે પછી 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર મન વચન કાયા બધા શુદ્ધ થઈ જાય એટલે કે ને મન કેવળ જ્ઞાનથી વશ થાય બીજી કોઈ બી વસ્તુથી વશ ના થાય હવે જ્ઞાન એટલે શું ક્રિયા નથી એ જ્ઞાન એટલે ક્રિયા છે જ્ઞાન એટલે પ્રકાશ છે આ પ્રકાશ એટલે કેવી રીતે સમજવાનું તો તમે જ્યારે પ્રશ્ન પૂછશો ત્યારે એ પ્રશ્નમાં પ્રકાશ છે ને અંધારું છે આ સમજાય કે ના સમજાય અને અંધારું છે ને પ્રકાશ બે છે એ પ્રશ્ન પૂછશો એટલે ત્યાં આગળ પછી એનું વિવરણ થશે ત્યારે ખબર પડશે કે ઓહો આ તો અંધારાને જ હું અજવાળું કહેતો શું કહો છો ધીરુભાઈ એટલે એ સમજણમાં પરિવર્તન થાય કોઈ વસ્તુ સમજાય જાય એટલે એ પ્રકાશિત થઈ ગઈ એમ ગણાય જયમલભાઈ સાહેબ તમે કીધું કે વિકલ્પ ઉડો એટલે મન વચન કાયા ઉડ્યા એ કેવી રીતે એટલે શું એટલે આમ અમુક જવાબ તો તમારે પછી એ કરીને કરવાનો હોય બધું મારે કરવાનું હોય સમજાય આવી રીતે વાત બહુ સરસ છે કે વિકલ્પ ઉડી ગયો એટલે મન વચન કાયા જુદા પડી ગયા એવી રીતે તો કે આજે આપણે મહાત્મા છે ને આ જે પ્રશ્ન તમે પ્રશ્ન કરવાની છૂટ આપી પણ આવી રીતે પ્રશ્ન નથી કરવાનો આ સમજાય ને કે તમે જ્ઞાન લીધા છે એટલે જ્ઞાન લીધેલા ને વિકલ્પ શું છે એ ખબર પડે નિર્વિકલ્પ શું છે એ ખબર પડે આ સમજાય ને એવી રીતે કર્મ શું છે એ ખબર પડે બંધન શું છે એ ખબર પડે મુક્તિ શું છે એ ખબર પડે એટલે ખાલી આટલું બોલે એટલે એને તરફ ફિટ થઈ જાય આ સમજાય ને આપણે કઈ 2 કલાક ચલાવવાનું છે એવી રીતે આપણે પ્રશ્ન નથી કરવાનો ના એવું નહીં વિકલ્પ મળે છે તો ખ્યાલ આવી ગયો એટલે વિકલ્પ આપણે ઉડ્યો હવે વિકલ્પ એટલે સમજવું પડે કે ના સમજવું પડે એટલે કે વિકલ્પ એટલે શું એટલે કે તમારી સામે જે બી સંયોગ આવે છે એમાં પ્રશ્ન થાય છે આશ્ચર્ય થાય છે અટકી જાઓ છો તો કે જ્યાં પ્રશ્ન થાય આશ્ચર્ય થાય અટકી જાઓ ત્યાં વિકલ્પ હોય તો જ આ વસ્તુ બને બહુ સરસ વાત પછી આ વાત સમજાય કે ના સમજાય કે જ્યાં પ્રશ્ન થાય આશ્ચર્ય થાય અટકી જાઓ તો વિકલ્પ હોય તો જ આ વસ્તુ બને તમારા સમજ્યા ને એટલે તમે જગતને જેમ છે તેમ હજી જોયું નથી જાણ્યું નથી અનુભવ્યું નથી થઈ ગયા છો શુદ્ધાત્મા અને એમાં બે મત નથી સવાલ નથી હું કે તમે કે કોઈ ચેકો ના મારી શક્યા આ સમજ્યા નહીં તેમ છતાં પણ પ્રશ્ન થાય છે આશ્ચર્ય થાય છે અટકી જઈએ છીએ તો કે એ વ્યવહારને તમે જેમ છે તેમ જોઈ નથી શકતા સમજી નથી શકતા માટે ત્યાં ગાડી અટકી જાય
હવે એ ગાડી અટકે છે એટલે ત્યાંથી પાછી તમારે જેમ છે તેમ જોવાનું છે, જાણવાનું છે ને સમજવાનું છે. એટલે જેમ છે તેમ જોવાનું, જાણવાનું, સમજવાનું થયું એટલે ગાડી પાછી ચાલે. એટલે પ્રશ્ન બંધ થઈ ગયા, આશ્ચર્ય બંધ થઈ ગયું, વિકલ્પ બંધ. અટકી જવાનું બંધ થઈ ગયું એટલે વિકલ્પ બંધ થઈ ગયું. વાંચો ને કે સામાન્ય રીતે. તો કે હવે તમે નિયમિત સત્સંગમાં આવો છો તો આપણા જે નિયમિતતાઓ છે એને સત્સંગની જરૂરત ખરી, પણ સત્સંગ પહેલા તમારે આપતા પુત્રોને આ બધો વ્યવહાર કરવો ના પડે એની જવાબદારી તમારી બને. તમારે ખુરશી લઈને તમારે બેસવાનું નથી. બધાની ક્યાંને ક્યાં એવી રીતે વાત કરીને પૂછી લેવાનું કે જ્ઞાન લીધેલા નથી, ક્યાંથી લીધું, કે શું છે, પછી એની વ્યવસ્થા ને હોય અને એને લાઈનબદ્ધ કર્મબદ્ધ તમારે બેસાડવાના. વાત સમજ્યા કે ના સમજાય? એટલે અમે આવીએ એક વાતાવરણ બને એટલે તરત જ વાતો બને. અમારે કઈ ઘરેથી તૈયાર નથી કરતા. અહીંયા તમે જે સિસ્ટમેટિક કર્યું છે એનું એક વાતાવરણ બને છે અને એમાંથી સત્સંગ નીકળે છે. વાત સમજાય કે ના સમજાય? હવે તમારે આમ બેહવાનું હતું અને મિનિંગ જ શું રહ્યો? એમાં શું થશે? તમે વિતરાગ ઠરશો અને જે વિતરાગ છે એ રાગ દ્વેષ થશે. કારણ કે કોમન માણસ છે એ તો કહે ને કે ભાઈ ચલો આ કર, પણ આપતો પુત્ર એવું કર્યું તો શું કરશો? એની જવાબદારી તમારી આવશે. વાત સમજાય કે ના સમજાય? એ શ્રીમદ રાજચંદ્રએ કીધેલું કે હું વિતરાગ હતો, તમે વિતરાગ નતા, પણ એ શ્રીમદ રાજચંદ્ર પેલી જે કાકડાચારી કરી તો તમારે આત્મા પ્રાપ્ત કરવાનો તો પેલાને ખખડાવવાનો હતો. એની જગ્યાએ તમે અમારા જેમ વિતરાગ રહ્યા એટલે ઉપરથી ગુનો બન્યો. અને જો એની સામે પડ્યા હોત કે ભાઈ અરે આ શું કરો છો તમે, આ વિતરાગ પુરુષ છે, એની જવાબદારી આવશે. જેમ વિતરાગ નથી ને કોઈ ગુંડો છે એને મારશો તો બીજા દિવસે બીજા 25 માણસને લાઈને તમને મારશે. અને આ વિતરાગ છે તો વિતરાગ તો સ્વીકારતો નથી એટલે તમે જે કર્યું એ અનેક ગણું પાછું એને તમને એ કરશે. આટલું બોલે એટલે પેલો અટકી જશે તરત. પણ એવું કરી શક્યા તો કે ના? કારણ કે તમારી પરિભાષામાં સત્સંગ શું છે? આપણે તો બસ જ્ઞાતા દ્રષ્ટા. વાત સમજાય કે ના સમજાય? કે અમારે તો સત્સંગ એટલે આવી રીતે બેસી છે એને સત્સંગ નથી કીધો. અમારે તો દાદા ભગવાન વિશે કોઈ આડોઅવળું બોલે ને એને સાયન્ટિફિકલી સમજાવીએ. આકાશમાં બધા આપતા પુત્રોને જવાનું થયેલું. હવે એકાદ દિવસ તો એમને ખબર ના પડી, પછી એમને ખબર પડી એટલે પહેલા તો એને એવી રીતે વાત કરી કે જો આપણા જૈનોના સાધુ કેવા હોય, લેડીઝનો વ્યવહાર જ ના હોય, પૈસાનો વ્યવહાર જ ના હોય. અને અમુક લોકો પોતાને ભગવાન કહેવડાવે છે, પણ એક લેડીઝ અહીં ચોટેલી હોય, એક અહીં ચોટેલી હોય, કहीं ચોટેલી હોય. કેવી રીતે ભગવાન કહેવાય? નામ નથી બોલતા તો શું અમારે વિતરાગ રહેવાનું? તો તમને આવું બન્યું તો શું કરે? વિતરાગ રહો. એટલે આવું કીધું એટલે ખ્યાલ આવી ગયો. એટલે અમે એને પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન કરવા જતા હતા તો અમુક પાછળથી આંટીજી ને બીજા જબ્બો પકડે એટલે લાગે કે હવે આ તૂટી પડશે તો પ્રોબ્લેમ થઈ જશે. એ જોરથી ઝાટકો માર્યો કે દાદા ભગવાન આપતો પુત્રો છે, દાદા ભગવાન નું નામ બદનામ ના થવા દીધું. પણ મારા દાદાને આવું કે સાંભળી લેવાનું હોય. એટલે પછી એને પ્રશ્ન કર્યો કે આ તમારા આકાશમાં અહીંયા બધા આવે છે એ કઈ ઉંમરના આવે છે? એટલે કે 60, 70, 80, 90, 100 વર્ષની ઉંમરના આવે. બીજો પ્રશ્ન કે યંગ નથી આવતું કે ના કોઈ નથી આવતું?
એટલે આ બધા ઉંમરલાયક વાળા આવે પણ એ તો એમનું કેવી રીતે આવે, કોઈ યંગ હોય કે કોઈ આવે તો જ એ થાય ને. હા. તો કે ના એ તો એને ડ્રાઈવરો આવે ને મૂકી જાય ને કદાચ છોકરાઓ આવ્યા હોય તો બહાર મૂકીને જતા રહે છે એમથી. બરાબર. હવે આવડો મોટો આશ્રમ છે પણ કોઈ યંગ નથી દેખાતું. ખરી વાત છે. એટલે ઘરડા ઘર થયો ને તો મોટો આશ્રમ થયો. ના, ઘરે. તો હવે તમારા આશ્રમમાં આ યંગ છોકરાઓ આવ્યા છે તો આ છોકરાઓ ક્યાં તો મોજ મસ્તી કરતા હોય, ક્યાં તો 5 સ્ટાર હોટલમાં હોય ને ક્યાં કોઈ પાર્ટીમાં હોય, એની જગ્યાએ અહીંયા આવે છે. બરાબર. તો અહીંયા આવે છે કોઈ કઈ વ્યક્તિને મળ્યા છે, કોને મળ્યા છે? બરાબર. તો કે જેને તમે મોહી કહો છો એ પુરુષને સ્પર્શ કર્યો છે, ખાલી એની દ્રષ્ટિ અમારા ઉપર પડી છે, અમારી દ્રષ્ટિ એના ઉપર પડી છે, એની દ્રષ્ટિ અમારા ઉપર પડી છે, એનો સ્પર્શ કર્યો છે. તો કે અનંત અવતાર ભટકાવનારા મોહ ઉડી ગયો ત્યારે અહીંયા અમે આવી શકીએ છીએ. તમે જે વાત કરો છો પણ આ એક મોહી છે ને એને સ્પર્શ કરેલો આ યંગ છોકરાઓ. આટલો સરસ આશ્રમ છે પણ તમારા આશ્રમમાં યંગ કોઈ દેખાતું નથી. પછી આ વિવાદ છે ને ઘણા સમજાય. આટલું બોલ્યા એટલે ખ્યાલ આવ્યો કે આ છોકરાઓ છોકરા નથી, આ જુદા લાગે છે. સાચી વાત છે. સાચું ને? નકર આવો એક વ્યવહાર બતાવી અને આવું મૂલ્યાંકન કરી પેલા છોકરાઓ છોડી દે તમારે એટલે જતા રહ્યા. અત્યારે થોડી વાર પછી આયા કે અમને જાણવા મળ્યું છે કે તમે દાદા ભગવાનને માનનારા છો. અહીંયા એવો નિયમ છે કે અહીંયા શ્રીમદ રાજચંદ્રનું જ કરવાનું, દાદા ભગવાનનું નહીં કરવાનું. બરાબર. કીધું કે અમે શ્રીમદ રાજચંદ્રની ભક્તિને બધું કરીએ છીએ, બરાબર. દાદા ભગવાનનું કશું જ અમે કરતા નથી. બરાબર. અમને દાદા ભગવાન થકી શ્રીમદ રાજચંદ્રનું મહત્વ સમજાવ્યું છે. અહીંયા શ્રીમદ રાજચંદ્રનો અભ્યાસ કરવા માટે જ આવ્યા છે. બરાબર. એ રીતે જ કરીએ છીએ. એટલે પાછું આ બોલ્યા એટલે સાંભળીને જતા રહ્યા. પાછા 2-5 મિનિટ પાછા આવ્યા બરાબર. કે તમે કહો છો કે શ્રીમદ રાજચંદ્રનું કરે છે, બીજું નથી કરતા, પણ અમને ખબર છે કે તમે દાદાનું જ કરો છો, શ્રીમદ રાજચંદ્રનું નથી કરતા. બરાબર. કીધું કે ના અમે શ્રીમદ રાજચંદ્રનું જ કરીએ છીએ, દાદા ભગવાનનું કશું જ નથી કરતા. બરાબર. એટલે પાછા ગયા. પાછા 10-15 મિનિટ પછી આયા કે અમારા ટ્રસ્ટીઓની ને વહીવટકર્તાની મીટિંગ ભેગી થઈને એમાં એવું નક્કી થયું કે અત્યારે ને અત્યારે તમે આ સંસ્થા છોડીને જતા રહો. બરાબર. પૂછ્યું કેમ? કે તમે કહો છો દાદા ભગવાન આપણે શ્રીમદ રાજચંદ્રનું કરો છો, પણ અમને ખબર છે કે તમે દાદા શ્રી કરતા જ નથી. બરાબર. એટલે એમની ટ્રસ્ટીઓને બધા કામ કરનારા જે છે બધા ભેગા થઈને મીટિંગ કરીને એમાં ડિસિઝન લીધું કે તમે બધા જ અહીંથી આ સંસ્થા છોડીને જતા રહો. બરાબર. શું કરવાનું? પછી આપણે આમ તો એ લોકો કે એમ કરે તો ચંદ્ર તો એને આ કીધું પણ ખરેખર શ્રીમદ રાજચંદ્રનું અમે કરતા હતા, દાદાનું કરતા જ નતા. હવે જઈએ તો એનો દોષ બેસે ને કે આપણને દોષ બેસે. ના એને દોષ એટલે પેલા આપણે દોષ કરવો પડે ને, તો પછી એને દોષ ના બેસે. ના શું બધું આપણને જ બેસે દોષ એને જ બેસે. એને ખબર નથી ને આપણે શ્રીમદ રાજચંદ્રનું કરીશ. સાચું, પણ એને તો એમ જ લાગે છે કે દાદાનું કરે છે. એટલે હવે આપણને તો જવાનું નક્કી થઈ ગયું એટલે આપણે જતું રહેવાનું. ના હવે આપણે દોષ કર્યો નથી તો પેલા દોષ કરી લઈએ એટલે કાળે તો એને ગુનો ના લાગે. આ ઉપયોગ સમજવાનું છે. બહુ સરસ વાત છે. આ તમે લાઈવ વાત કરો છો, અમે તો આ પ્રસંગ તમને તો લાઈવ દેખાશે. તમે જે વર્ણન કરો ને ધ્યાન હવે એને આ વાત કરીએ તો ખરેખર આપણે શ્રીમદ રાજચંદ્રનું કરીએ છીએ. દાદા ભગવાન થકી જ આપણને ખબર પડી છે. સાચી વાત છે. જ્ઞાનીની ઓળખ તો નથી. તો કે એ શ્રીમદ રાજચંદ્રનું છે. જેમ આ મહાત્મા ગાંધીનું પિક્ચર બનાવવું હોય તો જે કલાકારો બધા એની સંસ્થામાં જાય કે ના જાય? જાય. તો ફોરેનર પેલો હતો મહાત્મા ગાંધી બનેલો, એ ફોરેનર એની આરાધના કરે કે મહાત્મા ગાંધી વિશે બધું વાંચન કરે, ગાંધી વિશે કરે. આ સમજે કે ના સમજે? પણ આવું આ બધી વસ્તુ. એટલે મેં કહ્યું ખરેખર અમે શ્રીમદ રાજચંદ્રની જ આરાધના કરી છે, દાદા ભગવાનની કશી જ નથી કરી.
હવે તેમ છતાં તમને લાગે ને આવું ડિસિઝન લીધું છે એટલે હવે અમારે ભૂલ કરવી પડશે. એ ભૂલ કરીશું એટલે તમને એનો ગુનો નહીં લાગે ને અમે ભૂલ કર્યા વિના જશે તો તમને ગુનો લાગશે. આ વસ્તુ સમજવાની છે. એટલે પછી અમે શોભાયાત્રા કાઢી, ત્રિમંત્ર બોલાયો, નમસ્કાર વિધિ બોલાવી, પ્રાતઃ વિધિ બોલાવી, નવધામ બોલાવી, શુદ્ધાત્મક પ્રાર્થના બોલાવી અને દાદાની કીર્તન ભક્તિ કરતા 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 ત્યાંથી નીકળ્યા. 1 કલાક એ સંસ્થામાં બધું ચાલુ કરતા કરતા સ્ટેશને નીકળ્યા. તે આ બાજુ તમારે ખંભાત જતી ટ્રેન ને એક આણંદ જતી ટ્રેન તમારે ત્યાં આવી બેઠા. મને તો ખબર નહીં ટ્રેન આ ટાઈમે છે બધું. પછી તમે એ ધ્યાન પછી દાદાની પાસે ગયા તમે. એટલે આપણે કહેવું પડે. બાકી આપણે કે ના આપણે આમ છે કે આપણી પાસે છે કે આજે યંગ છોકરાઓ એટલે મોજ હોય તો મોં વિના ના હોય. કે અહીંયા ધારો કે અહીં સત્સંગમાં લાવો હોય તમારે તો તમે કહો કે ચાલો સત્સંગમાં જાણ એટલે આવે ને તો લાલચ આપવી પડે. તો અહીંયા આવીશ નહીં તો તને મોબાઈલ અપાઈશ. એટલે મોબાઈલ અપાવવાનો એટલે આવે તમારે એમનું આવે. અમારા ટાઈમમાં તો મોબાઈલ હતો નહીં તમારે, પણ અમે તો આયા હતા. પણ જુઓ કે આ તમને આ તમારા આચાર વિચારની રીતે બરાબર છે, સંસ્થાની જે અમુક રીતે કાયદા કાનૂન, પણ આ વ્યક્તિને તો ખાલી જોવાથી દ્રષ્ટિ મેળવે તોય મોહ જતો રહે, એનો સ્પર્શ કરે તોય મોહ જતો રહે. એ કહેવાય કે ના કહેવાય? બોલો એમાં ક્યાં કઈ લડાઈ ઝઘડો કર્યો? હવે એવું બને ખરું કે ભાઈ અમારા જે 2 જણના બોલનાર હોય 10 જણના ના હોય તો જરા આપણે પદ્ધતિસર બોલવાનું હોય, એના બદલે થોડો ઊંચો અવાજ હોય એટલે આપણે લડી ઝઘડો કરીએ છીએ. હવે બધા જ આપણા પક્ષના તો ઊંચો અવાજ ના હોય કે હોય તમારે જરૂર જ નહીં, પદ્ધતિસર હોય. શું કહો છો અરવિંદભાઈ? બરાબર કે નહીં? પદ્ધતિસર હોય તમારે. પણ દરેકને પોતપોતાનું કઈ ને કઈક હોય બધી વસ્તુ. પણ કોઈ કઈ વસ્તુ તમારી અટકણ છે પણ એટલું તો સમજવું પડે કે સાપેક્ષ છે. તમે કોઈ બી વ્યવહાર કોઈનો જુઓ તો એની જોડે સાપેક્ષ છે તો અભિપ્રાય નહીં પડે, પણ એ વ્યવહારને તમે સાપેક્ષ નથી જોતા એટલે અભિપ્રાય પડે છે. એટલે જન્મથી મરણ સુધી અભિપ્રાય તમને રહે છે. ગમે તેટલા સત્સંગ એટેન્ડ કરો પણ એ તમને રહેશે. અને સાપેક્ષ છે તો પછી નહીં. પણ આપણે સાપેક્ષ અભિપ્રાય છે ને આધારે છે, નિરપેક્ષ નહીં. જે રિલેટિવ વ્યવહાર છે એને આપણે સાપેક્ષતાથી જ જોવાનો હોય, નિરપેક્ષતાથી જોવાનો જ ના હોય. શું કહો છો? આ સમજાય નહીં. પણ એ સાપેક્ષ છે એ રીતે નિરપેક્ષતાથી રહે છે તો ગમે તેટલા સત્સંગ એટેન્ડ કરશો પણ અભિપ્રાય નહીં જાય. એ હાજર થઈ ગઈ. એવી રીતે કેટલાય વ્યવહારો છે. ધારો કે તમને રોગ બીમારી થઈ તો ત્યાં નિરપેક્ષ લો ને, મટવાનો જ નથી. કેન્સર થયું તો મટવાનો જ નથી એટલે ડોક્ટર પાસે જવાનું નહીં. તો નથી જતા? જાઓ છો. કેમ જાઓ છો? કે ત્યાં આગળ એને સાપેક્ષ ખબર છે તમને. શું કહો છો ધીરુભાઈ? એટલે મટી શકે છે એવું કે સાપેક્ષ રીતે આપણને ખબર છે કે મટી જ નથી શકવાનું એવું નિરપેક્ષ રીતે સમજણમાં રહીએ અને પછી મરવા સિવાય બીજો કોઈ ઉપાય ના રહ્યો. એટલે સારું થવું હોય તો સાપેક્ષ થઈને કોઈ લડાઈ ઝઘડો કરતો હોય તેની નિરપેક્ષતાથી લે છે. એટલે આ તો સાપેક્ષ છે. કોઈ લડાઈ ઝઘડો નથી કરતો એ સાપેક્ષ છે, રિલેટિવ છે. અને કોઈ લડાઈ ઝઘડો કરે કે ગુસ્સે કરે છે એ સાપેક્ષ છે. એ નિરપેક્ષ છે. પણ ત્યાં નિરપેક્ષ જોવે છે માટે એનો અભિપ્રાય કાયમનો રહે છે. એટલે ખ્યાલ મન આવી રીતે બધા છે. તમને પોતાને જ ખબર ના પડે કેવી રીતે મનનું બંધ પડ્યો છે. પણ કેન્સર થયું હોય તો નિરપેક્ષતાથી લો ને, કારણ કે મટવાનું નથી. બસ આનંદ કરો, જલસા કરો. પણ નહીં લે. એક ડોક્ટરને બતાવશે, બીજા ડોક્ટરને બતાવશે, ત્રીજા ડોક્ટરને બતાવશે. અભિપ્રાયો લેવા જરૂરી છે, માની નહીં પછી. અને પાછું કે ને કે 4 સ્ટેજમાં આવી ગયો તો હજી કઈ બસે. શું
વિરોધાભાસ વ્યવહાર. કોઈએ કંઈ કર્યું હોય તો એ કાયમનું, અને આત્મા સિવાય કોઈ બી વસ્તુ કાયમી નથી. તે કાયમી છે ધીરુભાઈ? પણ જો આત્મા સિવાય બીજી બધી જ વસ્તુને કાયમી માની છે ને આત્માને કાયમી નથી માની. માટે ગરમીની સિઝનમાં ગરમી લાગે, બાકી ગરમી છે ને લાગે. આત્માને કાયમી માન્યો અને બીજા બધાને ટેમ્પરરી માને તો ગરમી અડશે ખરી, ઠંડી અડશે ખરી. વિનાશી છે, વિનાશી છે, આયુષ્યવાળી છે. તો પછી કાર નિકાલ કરવાનો ભાગ ક્યાં રહ્યો? મંજૂર જ રહે કે ગરમીની સિઝનમાં ઠંડી થોડી લાગવાની છે, ગરમી જ લાગવાની છે, મંજૂર છે. એટલે હવે આ જ્ઞાન લીધા પછી પણ આ રીતની પ્રકૃતિ છે. તમારા વિચારના ભાગમાં, તમારા વાણીના ભાગમાં, તમારા વ્યવહારના ભાગમાં પણ આ છે. એ જોયું, એ જાણ્યું, સમજ્યું, ત્યારે મન પરફેક્ટ થઈ શકે. આ સમજાય કે ના સમજાય? બાકી તો બધું એવું છે. એટલે પછી ચાલ્યા કરે તમારે. એટલે આ પુસ્તકો નથી વાંચ્યા, પણ દાદા ભગવાનને મળ્યા ને જે અનુભવ થયો છે, હા, દાદાનો ખરેખર કોઈ નબળો ભાગ હોય ને કહેતા હોય ને આપણને ખબર છે કે નબળો છે, એ તો સ્વીકારવાનો રહે કે ના રહે તમારે? બધા કે એમનો નબળો ભાગ હતો, હુક્કાનો નબળો ભાગ હતો. તો પ્રશ્ન થાય ને કે ભગવાન કઈ બેસેલી હોય? શું કહો છો? તો કોઈ કહે ને કે આ તમારા ભગવાન કહો છો પણ આ તો બેસેલી છે, હુક્કો પીવે છે. આ સમજાય કે ના સમજાય? તો ત્યાં આગળ આપણે કહીએ કે ભાઈ હુક્કો પીવે છે, બેસેલી છે, પણ અમને કહો તમે. તો પછી શું કહે છે કે જેવું તમે કહો કે ભગવાન તો બેસેલી ના હોય ને તમે ભગવાન કેવડાવો છો, હુક્કો પીવો છો તો બેસેલી કહેવાઓ તમે. ત્યારે દાદા કહે કે આ મારી ખુલ્લી નબળાઈ છે. એટલે જો એનો પક્ષ નથી લેતા, એને આધાર નથી આપતા. વાત સમજાય કે ના સમજાય? ખુલ્લી નબળાઈ છે. और ખુલ્લી નબળાઈનો મિનિંગ કોઈને ના સમજ પડે તો અભિપ્રાય રહ્યા કરે, બીજાને કે ત્રીજાને કે. શું કહો છો ધીરુભાઈ? હા, એ તો એને ક્યાં વાર જ છે વિકલ્પી ભાવ. હવે ખુલ્લી નબળાઈ એટલે ક્યાંય પોતે એના પક્ષને આધાર જ નથી આપતા. અને આપણે નબળાઈને નબળાઈ કીધી છે કે સબળાઈ કીધી છે? ક્યારેય નથી કીધી નબળાઈ ને નબળાઈ છે, તરત જ પક્ષ મૂકી દઈએ. જય શ્રી રામ. આ વાત તો નથી કરવા જોઈએ, પણ આપણે આખી વાત સાચી રીતે મારે કહેવું પડે છે કે મારે વધારે પડતો અભ્યાસમાં જોઉં છું કે આસ્થા એ લોકો મને લઈ જશે થોડી બાજુ એ રીતે ઘણી વખત જતા. હવે મને એમને કહ્યું એક વખતે આપણા એમને મોક્ષ કહેવાય, મોક્ષ બેઠા હતા કે તમે દાદા ભગવાનમાં જાઓ છો અને અહીંયા આવો છો. બીજું તો દાદા ભગવાનનું જ્ઞાન સરખું જ છે, શ્રીમદજી આપી જ્ઞાન જ છે. પછી દાદા ભગવાન તો આ રૂમમાં રહેતા હતા, બિલ્ડિંગ કામ કરતા હતા. પછી એક બાજુવાળો હતો ને, એ ભાઈ તો ના બોલે, બાજુવાળો કે આ એક વાલણનો પટ્ટીઓ ભગવાન થવા માંગે છે. પછી મારે ઘણી વાર એ કહ્યું તમે જ્ઞાન તો અમે લીધું છે, દાદા ભગવાન અમારા શ્રીમદજીનું જ્ઞાન છે. હમણાં અમે આસ્થા અમે જો અહીંયા આપણે ગળસોની જંતુ હોય છે, ભવાનિયા, મોરબી, રાજકોટ આપણે જઈ રહ્યા. એટલે અમારે એના વિશે થોડી ચર્ચાઓ થતી હતી, પણ અમને તો મેં જવાબ આપ્યો કે દાદા ભગવાન એમ પટેલ અમારા મોરબી એ ભગવાન થવા નથી માગતો, પણ મતલબ એની અંદર આત્મા જે પ્રગટ થયો ને એ જ ભગવાન છે. તમે ખોટી માન્યતા ન રાખો. અને આ રીતે મેં જવાબ આપ્યો. એટલે કે તમે બીજા કોઈ ભગવાન નહીં થઈ જવા એમ ભગવાન થવા માંગે. બીજું તમને કોને કહ્યું કે એ પટેલ ભગવાન થવા માંગે છે? પછી અમારે સાચી વાત થઈ અને પછી મેં ખૂબ સમાધાન કર્યું કે બધું બોલતા બંધ થઈ ગયા કે અમારા તો કહેતા અહીંયા શ્રીમદજીના વિશે જ સવારે ઉઠતાઓ 8 વાગે ઉઠી થઈ જવાનું અને એના જ વિશે રટણ કરવાનું. બીજું હા પછી મેં એટલે આપણી વાત મૂકવાનો ભાગ રહે. અમારા વાત મૂકી દે અભ્યાસમાં વાત મૂકવાનું. આપણે બહેસ નથી કરવાની, પણ દાદા વિશે એને જે કંઈ પણ છે તો ત્યાં આપણે એક સમજણ મૂકવાની છે.
એમને આ કીધું કે સ્ત્રીઓ અહીંયા ચોંટે તો પેલી ભાષા બોલે નહીં ચોંટે આપણે જૈનોના સાધુઓ તો આ લેડીઝને દૂર રાખે તમારે આ બધી વસ્તુ હોય જ નહીં એટલે બતાવ્યું કે અહીંયા તમને લાગે મોહ પણ આ યંગ છોકરાઓ મોહ વાળા જ હોય સામાન્ય રીતે મંદિર મસ્જિદમાં જાય જ નહીં અને ભગવાનને માને પણ નહીં તમારે એ તમારા આકાશમાં આવ્યા છે તો તમને મળ્યા છે માટે નથી આવ્યા પણ એ અંબાલાલ મોરજીભાઈને મળ્યા છે અને જે વાત કરી છે અને એમાં શ્રીમદ રાજચંદ્ર વિશે પણ એમને અદ્ભુત વાત કરી છે એટલે એના એ વાત કરવાથી અમને એમના માટે ભક્તિને પૂજિતા આવતી છે તો એની બધી જાણકારી લેવાય છે. એટલે પછી તો મેં જે જવાબ ઉભું કર્યું હતું એ કોબા આપણા આશ્રમ ચાલે છે ને પૂરા આત્માનંદજીનો અને આત્માનંદજીનો અમારો જે સત્સંગ ચાલે છે ને એની અંદર તો લગભગ બધું સરખું જ હોય અને એ રીતે આત્માનું જ્ઞાન આ રીતે જ અમને તો એ કોબામાં થાય એટલે આત્માનંદી તો દાદાને માને કે બધી વસ્તુ થાય પણ એ તો એ રીતે નથી કહેવા માંગતો હું એટલું જ છે કે કઈ વસ્તુ બનતી હોય અને આપણને લાગે કે એ દાદા ભગવાન વિશે અથવા તો કોઈ બી શ્રીમદ રાજચંદ્ર વિશે કઈ આવું બોલે છે તો કોઈ બી સાધુ સંતો માટે આવું તો ત્યાં આપણે જાગૃત કરવાનું છે તો પછી તમારું મન એ થાય આપણે કઈ શાસ્ત્રો વાંચ્યા હોય આપણે વિતરાગ લેવાનું એવું નથી હોતું તો ત્યાં એ પરફેક્ટ હશે એટલે પોતાને જ ખ્યાલ આવી ગયો કે આ છોકરાઓ આપણે કહીએ એવી રીતે માનનારા નથી આ બધા અભ્યાસુ છે એટલે એ રીતે એને પોતાને શાંત થયો અને આપણને જે આપણું જાણ આપણે સમજતા હતા દાદા ભગવાનને એ વસ્તુ એને સમજાવી દીધી એટલે એને ખ્યાલ આવ્યો કે આ જબરજસ્ત છે અને એને દોષ કરતા અટકાયો બાકી તીર્થંકરને જ્ઞાનની દોષ કરે વિરાધના કરે તો ક્યાં જાય કહેવાય નહીં એટલે એની ટકોર કરવી પડે એટલે અમારા વિદ્યાર્થીઓ વળી પછી અમે માન્યું શ્રીમદજીનું જ્ઞાન એ ખોટું નથી અને મહાત્મા ગાંધીજીને પણ એનું જ્ઞાન અપનાવ્યું અને એના પ્રમાણે જ આપણે પછી આઝાદી મળી બધા એના જે નિયમો હતા એ પ્રમાણે આપણે પણ ફાયદો છે શ્રીમદજીનું જ્ઞાન આપણે એનું કંકોડવાનું નથી પણ શ્રીમદજીનું જ્ઞાન એ મર્યાદિત ખોટું હતું ના એટલે દરેકનું એની જગ્યાએ કરેક્ટ હોય એનો સમૂહ હોય બધા માટે ના હોય એટલે સમૂહ જેમ દાદાનો પણ બધા માટે નથી એનો સમૂહ હોય પણ એ સાયન્સ સમજવાનું છે મનને સમાધાન આપવું તો મનને સમાધાન આપવું એટલે આપણે ઇમોશનલ થઈને કોઈની ભક્તિ નથી કરવાની આ દાખલે તમે વાત કરી કે શ્રીમદ રાજચંદ્ર દાદા ભગવાન બધું એક છે તો ના ઇમોશનલ ભાગ એ જુદું જ હોય અને એમની વાત કરી કે અહીં કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા અહીં બિલ્ડિંગ બનાવવા દાદાજી આની વાત આપી સાથે આપણા દાદા ભગવાન કેવા આકાશમાં હતા અને કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા આરમાં રહેતા હતા એ વાત સાચી નીકળે આ એટલું બધું કર્યું ને દાદા કરતા હતા કામ બધું તો કરું તમારું એ તો નિયમિત જતા હતા દાદા અને એમના જે ભાગીદાર હતા એ ભાગીદારે એ શ્રીમદ રાજચંદ્રનો અભ્યાસ કરતા હતા અને એવી રીતે દાદાને એ પુસ્તક આપેલું ને વાંચ્યું હતું ત્યારે એમના ભાગીદારને કીધું કે મારે આ વ્યક્તિને મળવું છે ત્યારે કહે કે દાદા એ તો કાળ ધર્મ પામે છે એટલે જો જીવતા હોત તો હું એમને ગુરુ બનાવે આ વાત સાચી જીવતા નથી અને ગુરુ જીવતા હોય એને જ બનાવાય ગયા હોય એને ના બનાય તેમ છતાં એમને પરોક્ષ રીતે ગુરુ તરીકે મૂકેલા પણ તેમ છતાં એમને આવો ભેદ પાડેલો કે જીવતા હોય એને જ ગુરુ બનાવાય ગયા હોય એને ના બનાવાય એ રીતે કરીને વસ્તુ હતી તેમ છતાં શ્રીમદ રાજચંદ્રની આખી શૈલી જુદી છે ને દાદાની શ્રીમદ રાજચંદ્રનું ક્રમિક કહેવાય અને દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન કહેવાય એટલે બે એક છે એવું ભૂલથી ના બોલતા નહીં એ આવરણ આવશે જ્ઞાન ઉપર શું નામ તમારું સાહેબ ભીખાભાઈનું નામ ભીખાભાઈ ક્યાંથી આવે છે મારું જૈનપ ગામ વિષ્ણુની બાજુમાં છે એમનો આગલા વર્ષે કીર્તન ભક્તિ કરાવી હતી અને અમારા ઘેરથી ઓફ થઈ ગયો ફાઇલ મળતું અમે એક વખતમાં કલ્પના કરેલી કે કોઈ વખત વાંચવાનો અમારા જૈનપ લાવવા એટલે આગલા વર્ષે અમે કીર્તન ભક્તિ કરાવી હતી અને દાદા ભગવાનનું જ્ઞાન મેળવ્યું પછી અવકાશ આવ્યા પછી તમને ખ્યાલ આવ્યો એટલે કોઈને કમ્પેર ના કરતા અને એક જેવું ના બોલતા
દાદાનું કીધું છે કે બીજી બધી વસ્તુ જુદી છે. બધા આત્માની વાત કરે પણ તેમ છતાંય દરેકની શૈલી અને અનુભવ જુદા હોય. એક ના બોલતા માર્ગે કહેવાય બધા. સાચું ને કે ના સાચું? આમ આત્મજ્ઞાન તરીકે તો સાચું કહેવાય. શું કહો છો? આત્મજ્ઞાન ખરું જ કહેવાય. એનાથી આત્મજ્ઞાન તો થયું જ નથી. કોણે? શ્રીમદજીના જ્ઞાનથી તો. શ્રીમદ રાજચંદ્ર પાસેથી તમારે 4 જણા જ્ઞાન થયું હતું, બીજા કોઈને નતું થયું, અને 4 જણા એનું કામ કરી લીધું. એટલે પાણી આયા પછી પાડવાથી કશું ના થાય, એટલે એનું કઈ ઠેકાણું ના પડે. આ ઉપર કે શ્રીમદ રાજચંદ્રની પોતાને આત્માને સ્પર્શેલી વાણી હતી, એટલે એના આધારે એને ક્રેડિટ બહુ મળે, પણ એને આત્મજ્ઞાન નથી થયું એટલે એ લક્ષી પડશે. હા, એને આત્મજ્ઞાન ક્યારે થાય તો કે શ્રીમદ રાજચંદ્રએ અગમ વાણી પણ કરી છે, ભવિષ્ય વાણી પણ કરી છે. શું કરી છે કે સજીવન મૂર્તિને ખોળીને એના ચરણ કર્મમાં સર્વભાવ સમર્પણ કરીને વર્ત્યો જ્યારે મોક્ષ ના મળે તો મારી પાસે આવીને લઈ લીધે. પણ કોઈએ સજીવન મૂર્તિને ખોળ્યા નથી. અસમયને એ સજીવન મૂર્તિને એટલે એમને આજ્ઞા પાડી હોત અને સજીવન મૂર્તિને ખોળ્યા હોત એનું કામ થાય, પણ શ્રીમદ રાજચંદ્રનું વાંચન કરે એની સંસ્થા ચલાવે તો કઈ કામ ના થાય. વાત સમજાય કે ના સમજાય? ફકારો ના કર્યો? હા. એમને ભવિષ્યવાણી કરી હતી કે આવા પુરુષ થશે, પણ એ બધાને પૂછ્યું કે તમે ખોળ્યા કે કોઈએ નથી ખોળ્યા. મારી હાજરીમાં આકાશમાંથી 5 થી 7 જણા આવેલા હતા. દાદાના ભાભી એ સ્વામિનારાયણ ધર્મ પાળે, અને સ્વામિનારાયણ ધર્મમાં બહેનોનું મંદિર અલગ ને પુરુષોનું અલગ. તો બહેનોનું મંદિર બાંધવાનું હતું, એમાં દાદા ભગવાને યોગદાન આપ્યું હતું ને એ દિવાળી બારનો એ પ્રસંગ હતો અને અમે બધા ગયા હતા અને ત્યાં આગળ જ્ઞાનની વિધિ રાખી હતી. તો એ 18 થી 5 જણા આવ્યા હતા. એમને સમજાવે પણ સમજે નહીં. પછી મને કીધું કે જેમને સમજાય તો એનું કામ થાય. એમાં 2-3 જણા સમજ્યા પણ એકાદ 2 જણ સમજ્યું નહીં કે વાત તો સારી છે એમ કે આ બધા પ્રસંગો કીધા, કારણ કે ત્યાંની સંસ્થાને ખબર પડશે તો આપણને કાઢી મૂકશે. હવે કાઢી મૂકશે એટલે શું થયું? એને આત્માની પડેલી છે કે દેહની પડેલી છે? એટલે કોઈ આત્મા માટે જતું નથી. એને મેં સમજાયું, મેં કીધું દાદા ભગવાન ખટપટ કરે છે, દાદા ભગવાન કોઈ દિવસ ખટપટ ના કરે. પણ એમ કે શ્રીમદ રાજચંદ્રએ કીધું છે તમે આટલા વર્ષોથી 30-40 વર્ષથી ત્યાં આશ્રમમાં છો, આ યોગ બાંધ્યો છે, કામ કાઢી લો. 2-3 જણા થયા પણ 1-2 જણા ના થયા, પીલાય ના થયા, અરે રાતી છૂટે. સાચું ને? એ શ્રીમદ રાજચંદ્રનું અભ્યાસ કરશો તો પુણ્ય બંધ પડશે, મોક્ષ નહીં થાય, આત્મા પ્રાપ્ત નહીં થાય. આત્મસિદ્ધિ સાથે એનું બહુ મહત્વ. એ આત્મસિદ્ધિ થી એને શ્રીમદ રાજચંદ્રના હાથે અપાયું નથી. એ પોતાની રીતે આત્મસિદ્ધિ વાંચે છે. વાત સમજાય ને? એમાં એમને શ્રીમદ રાજચંદ્રને તો બહુ ભયંકર કીધું છે. શું કીધું છે? રોકે જીવ સ્વચ્છંદો પામે અવશ્ય મોક્ષ. રોકે જીવ સ્વચ્છંદો પામે અવશ્ય મોક્ષ. પછી આગળ શું કીધું છે? એટલે આ કોઈ શ્રીમદ રાજચંદ્રના હાથે એને સિદ્ધિ આત્મસિદ્ધિ નથી મળી. કે તમારો ડોક્ટર થવો તો ગુજરાત યુનિવર્સિટીમાં દાખલો લેવો પડે અને ભણવું પડે, અને પછી ત્યાંથી ગુજરાત યુનિવર્સિટીનું સર્ટિફિકેટ મળે ત્યારે ડોક્ટર થવાને પછીથી ઇન્ટર્નશિપ કરવી પડે અને પછી પ્રેક્ટિસ ચાલુ કરાવે. આ તો પોતે ગુનેગાર, પોતે વકીલ ને પોતે જજ. આ તમને કે આ સોચ એનાથી આત્મા પ્રાપ્ત ના થાય. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે રે? હવે એ તો શ્રીમદ રાજચંદ્રના આત્માને સ્પર્શ લેવાની એટલે તમે બોલો
ભગવાન હોય તો જ આ વાક્ય લખે. સાચું કે ને? તો સજીવન મૂર્તિને મેં ખોળ્યા નથી તો પછી કઈ કામનું નહીં. હા, પુણ્ય બંધ પડે. સાચું ને? એ તો ચક્રવર્તી સુધી પુણ્ય બંધ પડે, પણ પછી શું? સંયમના માર્ગે આવવું પડે ને. એટલે સ્વચ્છંદ કાઢવું હોય તો સંયમના માર્ગે આવવું પડે. એટલે આત્માની વાત ના કરતા બીજી બધી વાત બરાબર છે. બધું બહુ સરસ લાગે આપણને, આપણે કઈ કામનું નહીં. એટલે મહાવીર ભગવાનનું સરસ લાગે, પણ આપણે શું કામનું? જીવતું આગામ જોશે. હવે જીવતું આગામ તો જીવતા મહાવીર તો જ મળે. પાછું ને એવી રીતે ગીતા પણ જીવતી જોઈએ, પણ ગીતા જીવતી ક્યારે મળે? કૃષ્ણ ભગવાન જીવતા હોય તો મળે. એટલે કે દાદા ભગવાન એ કૃષ્ણ ભગવાન કહેવાય, દાદા ભગવાન મહાવીર સ્વામી કહેવાય. પાછું ને દાદા ભગવાન શિવ કહેવાય. તો એ જીવતું વેદાંત મળે, જીવતી ગીતા મળે, જીવતું આગમ મળે, કુરાન બાઇબલ બધું મળે. જીવતું સજીવનનું મહત્વ વધારે છે. પાછું ને એમાં એટલા સુધી કહ્યું છે કે કોણ કહે છે હું દેહધારી, ના 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 હું આત્મા પરમાણુ. એમાં એ વાત કરવામાં આ બધું બહુ ભાગ, એ બધું મનોરંજનમાં જાય, આત્મરંજનમાં ના જાય.